તો મહીસાગરના બાલાસિનોરમાં સગીરને પીઆઈ દ્વારા માર મારવાના મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો છે। જિલ્લામાં પોલીસ વડાએ જનોડ ગ્રામ પંચાયતના સરપંચને ધમકી આપી હોવાનો આરોપ સામે આવ્યો છે। બાલાસિનોર તાલુકાના સરપંચોએ આ મુદ્દે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર મુજબ જિલ્લા પોલીસ વડાએ સરપંચ રમેશ માછીને કહ્યું કે તારું કામ પંચાયતમાં સાફ સફાઈ કરવાનું છે, પોલીસના કામમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, નહીં તો ખોટા કેસમાં નાખી દઈશ અને જેલમાં સડી જઈશ। સમગ્ર ઘટનાને લઈને જિલ્લામાં ભારે ગરમાવો ફેલાયો અને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। ઘટના એક બનેલ છે, જે સંદર્ભમાં જનોડ ગામના સરપંચ રમેશભાઈ માછીને બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવે છે તે ખરેખર એક ખોટી બાબત છે। એસપી સાહેબ ત્યાં રૂબરૂ હતા, જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો। એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું। તા કે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં। તા કે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દેશ, એ મને ધાપ ધમકી આલી। હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું?